ये बड़ी खबर आपको गुजरात के डांग जिले से बता दें, जहां गुजरात के डांग जिले के आहवा में डांग स्वराज आश्रम शाला में एक 15 वर्षीय नाबालिग छात्रा के साथ दुष्कर्म का मामला सामने आया है। और इस शर्मनाक घटना में आश्रम के ट्रस्टी और रसोई बनाने वाली एक महिला के खिलाफ पॉक्सो एक्ट के तहत मामला दर्ज किया गया है। साजिश करीब 7 से 8 दिन पहले, जब अन्य छात्राएं सफाई के लिए काम में व्यस्त थी, तब रसोई बनाने वाली सोनल बेन ने पीड़िता को बहाने से रसोई में बुलाया। नशीला पदार्थ महिला ने छात्रा को नशीला पेय पिलाया, जिससे वह बेहोश हो गई। छात्रा की बेहोशी का फायदा उठाकर आश्रम की महिला अध्यक्ष का पति और ट्रस्टी प्रफुल्ल नायक, जी हाँ, प्रफुल्ल नायक उसे अपने कमरे में ले गया और उसके साथ दुष्कर्म किया। पुलिस कार्रवाई बता दें, जब पीड़िता के परिवार को इस बात का पता चला तो उन्होंने आहवा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। पुलिस ने आरोपी प्रफुल्ल नायक और उसकी मदद करने वाली सोनल बेन के खिलाफ बीएनएस की धारा 64, 65 और 123 और एट्रोसिटी एक्ट के तहत मामला दर्ज किया है। आपको बताते चले कि मुख्य आरोपी प्रफुल्ल नायक को गिरफ्तार कर लिया गया है, जबकि सोनल बेन की तलाश जारी है। डांग एसपी पूजा यादव ने पुष्टि की है कि मामले की गंभीरता को देखते हुए जांच डीवाईएसपी SC/ST सेल को सौंपी गई है। पीड़िता का मेडिकल परीक्षण कराया गया है। डांग एसपी पूजा यादव ने आश्वासन दिया है कि आरोपियों को सख्त सजा दिलाई जाएगी और डांग जिला के धारा सभ्य श्री विजय भाई पटेल, डांग जिले के सांसद श्री धवल भाई पटेल साहब ने पुलिस को कड़ी से कड़ी कार्रवाई करने की मांग की है, ताकि भविष्य में किसी भी शैक्षणिक संस्थान या आश्रमशाला में ऐसी घटना दोबारा न हो। આહવા ડાંગ जिले से ઘેસારામ चौधरी की खास रिपोर्ट। ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદમાં ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે। આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ આરોપી જો મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ કેસમાં જો તપાસ છે હાલે ડીવાયએસપી SC/ST સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે FIR દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં, કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે, એની પણ તપાસ કરવામાં આવશે। ડાંગની દીકરી, ગરીબ ઘરની દીકરી જ્યારે ભણવા માટે, શિક્ષણ મેળવવા માટે કોઈક આશ્રમ શાળાની અંદર એડમિશન લે છે તો એ શિક્ષણ મેળવવા માટે એડમિશન લે છે ત્યારે આ ડાંગના જે આશ્રમ શાળાના જે સંચાલક છે એના જે પતિ છે એ પતિએ આ ગરીબ ઘરની દીકરીનું જે શોષણ કર્યું છે, કલંકિત ઘટના બને છે, એના અમે ખૂબ સખત શબ્દોની અંદર વખોડીએ છીએ અને અમે બધા જ લોકોએ, આ ડાંગના લોકોએ નિર્ણય કર્યો છે, તમામ સમાજના લોકોએ નિર્ણય કર્યો છે કે આ ગરીબ ઘરની દીકરીને ન્યાય મળે। જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી અમે બધા જ લોકો જ્યાં પણ જે પણ વાત કરવાની રહેશે, જે પણ એને સહયોગ કરવાનો રહેશે એ અમે સહયોગ કરશું। અમે આ દીકરીના પડખે છે, દીકરીના પરિવારના પડખે છે અને અમે ખાસ અભિનંદન અમારા ડાંગના એસપીને પણ આપીએ છીએ, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આપીએ છીએ કે એમણે તાત્કાલિક આ દીકરીને ન્યાય અપાવવા માટે તાત્કાલિક એ આરોપીઓની પણ ધરપકડ કરીને એમને પણ જેલ હવાલે કર્યા છે। એ પણ ખૂબ મોટી બાબત છે અને અમે બધા જ લોકો આજે એક સંકલ્પ લે છે કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી અમે બધા જ લોકો આ દીકરી અને એના પરિવારની સાથે છીએ। खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर, खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं हम।